છારીધાન રામસર વેટલેન્ડ નજીકના સોલાર પ્રોજેક્ટની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ. કચ્છ જિલ્લાના આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા છારીધાન રામસર વેટલેન્ડ કન્ઝર્વેશન રિઝર્વ અને ઇમ્પોર્ટન્ટ બર્ડ એરિયાની આસપાસ ચાલી રહેલા મોટા પાયાના સોલાર પ્રોજેક્ટોથી પર્યાવરણ, જૈવ વિવિધતા, સ્થળાંતરી પક્ષીઓ, વેટલેન્ડ તેમજ સ્થાનિક માલધારી સમુદાયના જીવન નિર્વાહ પર ગંભીર અસર થવાની સંભાવના વ્યક્ત કરીને સામાજિક અને પર્યાવરણ કાર્યકર રાહુલ ગીરી રમેશગીરી ગૌસ્વામી દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગોને વિગતવાર રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે પ્રોજેક્ટ વિસ્તારના અનેક ભાગોમાં ચોમાસા દરમિયાન કુદરતી રીતે પાણી ભરાઈ જાય છે અને તે સ્થળાંતરિત તથા સ્થાનિક પક્ષીઓ માટે મહત્વપૂર્ણ આવાસ તરીકે કાર્ય કરે છે. આ વિસ્તાર પર સ્થાનિક માલધારી સમુદાયનું પશુપાલન અને ચરિયાણ પણ મોટા પ્રમાણમાં નિર્ભર છે. સ્થાનિક લોકો દ્વારા અગાઉ પણ પ્રોજેક્ટ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રજૂઆતમાં આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક અભ્યાસોના આધારે ચેતવણી આપવામાં આવી છે કે વેટલેન્ડ્સ વિસ્તારમાં સોલર વિકાસના કારણે કુદરતી જળચક્રમાં ફેરફાર, વરસાદી પાણીના પ્રવાહમાં અવરોધ, પક્ષીઓના રહેઠાણ અને સ્થળાંતર માર્ગ પર અસર, ટ્રાન્સમિશન લાઇનોથી પક્ષીઓના મૃત્યુનો જોખમ, જૈવ વિવિધતાને નુકસાન, ભૂગર્ભ જળ અને સ્થાનિક પશુચરાણ પર નકારાત્મક અસર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આથી રાજ્ય વેટલેન્ડ ઓથોરિટી, વન વિભાગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પર્યાવરણ મંત્રાલય, વેટલેન્ડ અને પક્ષી નિષ્ણાંતો તથા જિલ્લા વહીવટીતંત્રને સાથે રાખી ઉચ્ચ સ્તરીય સંયુક્ત તપાસ સમિતિ રચવાની માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં ખાસ કરીને પ્રોજેક્ટ વિસ્તારની વેટલેન્ડ સ્થિતિ, પક્ષીઓનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ, રામસર સાઇટ અને કન્ઝર્વેશન રિઝર્વ પર અસર, હાઇડ્રોલોજીમાં થતા ફેરફારો, ટ્રાન્સમિશન લાઇનોની સંયુક્ત અસર, માલધારીઓના ચરિયાણના હકો, તમામ પર્યાવરણીય અને વન્યજીવ મંજૂરીઓની કાયદેસર સમીક્ષા તેમજ સમગ્ર વિસ્તાર માટે ક્યુમ્યુલેટિવ ઇમ્પેક્ટ એસેસમેન્ટની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. વધુમાં તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રોજેક્ટના બાકી રહેલા બાંધકામ અને વિસ્તરણ પર તાત્કાલિક સ્થગિતિ મૂકવાની, સ્વતંત્ર વૈજ્ઞાનિક સંસ્થાઓ દ્વારા વિસ્તૃત અભ્યાસ કરાવવાની, સ્થાનિક લોકોની હાજરીમાં જાહેર સુનાવણી યોજવાની, તપાસ અહેવાલ જાહેર કરવાની તથા ગેરરીતિ જણાય તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે. રાહુલ ગીરી ગૌસ્વામીએ જણાવ્યું છે કે છારીધાન માત્ર કચ્છની જ નહીં પરંતુ ભારત અને વિશ્વની મહત્વપૂર્ણ કુદરતી ધરોહર છે. વિકાસ જરૂરી છે પરંતુ તે પર્યાવરણ, વેટલેન્ડ અને જૈવ વિવિધતાના સંરક્ષણ સાથે સંતુલિત રીતે થાય તે અત્યંત આવશ્યક છે. તેથી સમગ્ર મામલે પારદર્શક, વૈજ્ઞાનિક અને કાયદેસરની તપાસ કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી તેમણે સરકાર સમક્ષ અપીલ કરી છે. કચ્છના છારીઢંઢમાં વિશાળ સોલર પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે તે હું સ્થળ ઉપર જઈને જોયું અને લગભગ આજે તેને ત્યાં સ્થાનિકો વિરોધ કરતા હતા તેને લગભગ 1 વર્ષ થયું અને મારા સ્તરે પણ હું જેટલું થઈ ચૂક્યું તેટલું અનેક સ્તરે રજૂઆત કરી છે. તેના વિશે આપણે વાત કરીશ અને મીડિયા માધ્યમો દ્વારા જણાવવા માગું છું કે સોલર જે 4000થી વધુ એકડમાં આવેલો છે તે સોલર પ્લેટો લાગશે અને તે મોટો પ્રોજેક્ટ બનવા માટે જે ભારે મશીનરી ચાલુ છે અત્યારે કાર્યરતમાં છે તેનાથી બહુ વ્યાપક વિશાળ નુકસાન થશે એ નક્કી જ છે. છારીઢંઢને રામસર સાઇટ જે જાહેર થયેલી છે તેને ત્યાં જઈને હું જોયું કે રામસર સાઇટમાં જે જમીન છે તેને તે સેમ ટુ સેમ જમીન આપણે જે સોલર પાર્ક બની રહ્યો છે તે સેમ ટુ સેમ જમીન છે, તેમાં કાંઈ અંતર છે નહીં. એટલે નક્કી છે તે પણ ભૂગર્ભ જળ ભરવાનું કામ કરે છે અને રામસર સાઇટ પણ ભૂગર્ભ જળ ભરવાનું કાર્ય કરે છે. પક્ષીઓ ત્યાં પણ ઉતરે છે અને આ જે સોલર પાર્ક બની રહ્યો છે ત્યાં પણ ઉતરે છે. માત્ર અમુક એકડ જાહેર થયેલું હોય રામસર સાઇટ અને આ અમુક એકડ જાહેર થયેલું ન હોય તેથી આપણે તેને બગાડી ન શકાય. વેટલેન્ડની વ્યાખ્યા તે જ છે કે જ્યાં છીછરું જે મીઠું પાણી અને ખારું પાણી ભેગું થાય અને જેમાં પક્ષીઓ આવીને બેસે, ત્યાં ઈંડા મૂકે, તેનું પ્રજનન સ્તર વધારે, તે રીતના એને આંતરરાષ્ટ્રીય મહત્ત્વ મળતું હોય છે અને તેના બધા પહેલેથી પરીક્ષણ થતા હોય છે અને તે જગ્યા પણ વેટલેન્ડ તરીકે જ છે. IBH ઇમ્પોર્ટેડ બર્ડ હેબિટેટ તરીકે તો નોંધાયેલી છે જ. જેથી કરીને આ સોલર પ્રોજેક્ટથી વ્યાપકપણે નુકસાન થશે અને મારા સ્તરે હું મુખ્ય સચિવ ગુજરાત રાજ્યને પણ રજૂઆત કરી છે અને વેટલેન્ડમાં જે આપણે ગાંધીનગરમાં જે વિભાગ બનેલો છે અને ન્યૂ દિલ્હીમાં જે વેટલેન્ડ ડિવિઝન બનેલું છે તેને પણ લેખિતમાં હિન્દીમાં ડ્રાફ્ટ બનીને લાવ્યો છે. તેની માહિતી હું મીડિયા માધ્યમો દ્વારા આપને જણાવવા માગું છું. તેમાં હું માંગણી મૂકી છે કે
क्या परियोजना क्षेत्र इम्पोर्टेड बर्ड एरिया, बर्ड हैबिटेट अथवा इकोलॉजिकली सेंसिटिव जोन का भाग है? परियोजना का संचयी पर्यावरणीय प्रभाव, क्युमुलेटिव इम्पैक्ट असेसमेंट रामसर आर्द्र भूमि पर क्या होगा? परियोजना हेतु निर्माण एवं संचालन के दौरान प्रतिदिन एवं प्रतिवर्ष जल की कुल आवश्यकता कितनी होगी तथा जल का स्रोत क्या होगा? क्या भूजल का दोहन किया जाएगा? यदि हाँ तो उसका स्थानीय जल स्तर, कुओं और आर्द्र भूमि पर क्या प्रभाव पड़ेगा? परियोजना का लेआउट, ड्रेनेज प्लांट, वर्षा जल निकासी व्यवस्था एवं प्राकृतिक जल प्रवाह संरक्षण की योजना क्या है? विद्युत ट्रांसमिशन लाइन, विद्युत पोल, सब स्टेशन एवं अन्य संरचनाओं से पक्षियों से टकराव एवं विद्युत घात का जोखिम कितना है? प्रयुक्त किए जाने वाले सोलर मॉड्यूल, उसकी सतह, उसका अवशोषण क्षमता तथा स्थानीय सूक्ष्म जलवायु माइक्रो क्लाइमेट पर संभावित प्रभाव का वैज्ञानिक मूल्यांकन किया जाए। परियोजना के कारण स्थानीय तापमान, भूमि की नमी, ભેજ જે હોય જમીનમાં તેની જળવાઈ રહેશે કે પછી સમાપ્ત થશે? बाष्पीभवन दंड, प्राकृतिक घास भूमियों पर संभावित प्रभाव का अध्ययन किया जाए। परियोजना से प्रवासी पक्षियों के उड़ान मार्ग, भोजन स्थलों, विश्राम स्थलों एवं प्रजनन क्षेत्रों पर संभावित प्रभाव का विस्तृत मूल्यांकन किया जाए। એટલે આજે મોટો સોલર બ્લોક પાવર જે બની જશે તો તેનો વ્યાપક અસર થશે એ 110% છે। એનું કારણ છે ફલોદી જે રાજસ્થાનમાં જિલ્લો આવેલો છે સોલર પ્રોજેક્ટનો, તેનાથી 4 થી 5 સેલ્સિયસ તાપમાન ત્યાં વધારો જોવા મળ્યો હતો। હવે આપણે અહીંયા શિયાળાનો જે ઋતુ હોય છે તેમાં જ વધારે પક્ષીઓ હોય છે, બહાર વિદેશથી આવતા હોય છે, એટલે જ વિદેશથી પક્ષીઓ આવે એટલે જ આંતરરાષ્ટ્રીય આ જે કાયદો બનેલો છે, મહત્ત્વ બનેલું છે રામસર સાઇટનું। ઈરાનના રામસર જે નાનું શહેર એક આવેલું છે ત્યાં 1971માં મને લાગે કંઈક સંધિ થયેલી છે અને તેની લગભગ કંઈક 100થી વધુ દેશો તેમાં જોડાયેલા પણ છે અને દર 3 વર્ષે કાંઈક એનો બેઠક પણ થતી હોય છે। અને જે આ રામસર સાઇટ જાહેર થઈ એ કચ્છ માટે બહુ મહત્ત્વની વાત કહેવાય। અને તે જે જગ્યા છે એની બાજુમાં જે 500 થી 1000 મીટરમાં જો સોલર પાર્ક આવે અને જમીન તો સેમ ટુ સેમ જ છે, તેથી કરીને આના લાંબા ગાળાના વ્યાપક શું થાય 4 થી 5 સેલ્સિયસ જો તાપમાન વધી જશે તો ત્યાં પક્ષીઓનું આવશે ત્યારે એનું જે ગરમીનું તાપમાન વધારે હશે પાણીમાં તો પણ એમાં મહત્ત્વનો ભાગ થશે। પછી જમીન લાંબા ગાળે જો ગરમી આટલી જ રહી તો ભેજ જે શોષવાની જે પ્રક્રિયા છે જમીનની તે ભેજ નહીં શોષી શકે, એમાં નમી નહીં રહી શકે। માછલીઓ જે કેટલા ટેમ્પરેચરમાં જીવિત રહી શકે તે હમણાં હજી ઘણો સમય પહેલાં જે એક તળાવમાં હમણાં હજી મહિના પહેલાં મછલીઓ મરી ગઈ હતી તાપમાન વધવાના કારણે તળાવનું પાણીનું। બાષ્પીભવન પ્રક્રિયા છે, આ તમામ પગલુંને એકવાર બધી વૈજ્ઞાનિક થઈ જાય જાંચ, એના પછી જ આ સોલર પાર્કને આવી મંજૂરી આપવી જોઈએ। બીજી કોઈ પણ હોટલું કે રહેણાંક એરિયા માટે પાસ કરીએ તો હજી ઠીક હતું, પણ આનું સોલર જે 4000 એકડમાં આવશે, બાજુમાં કીરો ડુંગર આવેલો છે તેમાં કે જે હજારો વર્ષ જૂના એવા પથ્થરો છે તેને જીઓલોજિસ્ટને બધા આવતા હોય છે। આ અહીંયા જે લગભગ 100થી વધુ પ્રજાતિઓ હોય છે પક્ષીઓની વિદેશથી આવતી હોય છે। આટલી બધી મોટા જે સંભાવનાઓ છે, વન્યજીવ છે, દુર્લભ પ્રાણીઓ છે, તેના માટે આપણે અત્યારે ગુડકર છે લગભગ કેટલા હજારો એકડ આપણે ચિત્તા આફ્રિકાથી હમણાં લઈ આવી છે, હજારો એકડ આપણે એને ફાળવતા હોઈએ છીએ। બહુ સેન્સિટિવ હોય છે એમાં તાપમાનમાં વાતાવરણમાં બીજો ફેરફાર થાય તો આપણે 4000માં જે એકડમાં જે પ્રોજેક્ટ આવે તેનામાં જે વિચારણા શું ન કરી શકીએ? હજારો એકડ બીજા કોઈ પણ પ્રાણીને બચાવવા આપણે જાહેર કરી નાખીએ છીએ। એટલે મારી આ પ્રાર્થના પત્ર હું આપવામાં આવ્યો છે મારા તરફથી, તમામ જગ્યાએ મોકલ્યો છે અને મીડિયા જે સ્ત્રોત જે બહુ મહત્ત્વનો સ્તંભ કહેવાય છે તેના દ્વારા હું જણાવવા માગું છું કે આ જગ્યા જે છે માલધારીઓ છે, ઊંટ, ખારાઈ ઊંટ કહેવાય છે, તેનું ચરિયાણ ભાગ છે તે પણ વિવિધ જગ્યાએથી જ્યાં ઘાસચારો બંધ થઈ જાય છે તો આ બધો અહીંયા જ આશરો લેતા હોય છે। તેથી આ જે બન્ની અને ફુલાઈની આજુબાજુનો જે મોટો વિસ્તાર છે બહુ સેન્સિટિવ છે, બહુ વન્યજીવ દુર્લભ વન્યજીવ છે। તેથી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ વેટલેન્ડમાં જે તમામ એન્વાયરમેન્ટ પર્યાવરણ માટે જે સેક્રેટરી છે તેને જ આ બધી જવાબદારી આપેલી છે। તેથી એમાં હસ્તગત કરે અને ડાયરેક્ટ બધા વૈજ્ઞાનિક જાંચ જ્યાં સુધી પૂરી ન થાય
ત્યાં સુધી આ પ્રોજેક્ટને વિચારણા હેઠળ રાખવામાં આવે તેવી મારી પ્રાર્થના છે અને તમામ પક્ષીવિદ અને પર્યાવરણ માટે અને ત્યાંના સરપંચો 11 ગામોના વિરોધ દર્જ કરાવી ચૂક્યા છે તેની આ બધી પ્રાર્થના છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।